કારણ કે ડીએલઆર કચેરી જે છે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ એન્ડ રેકોર્ડ વિભાગ દરેક જગ્યાએ સરખા છે. કાગડા બધી જગ્યાએ મેં ક્યાંય સફેદ જોયા નથી. એટલે ઉભા જ્યારે જાવ ને ત્યારે જેવી ગરમી એવા પૈસા ખર્ચવા પડે. અને કેટલીક વસ્તુ વકીલો ખોટાઈ નથી. દાખલા કે ટિપ્પણ છે, ઉપલેટા વાળાને કહો કે ટિપ્પણ કાઢે, રાજકોટ જ આવવું પડે. 4 ધક્કા વગર એડવોકેટની ટિપ્પણ કાઢી નથી દેતા. 4 ધક્કા વગર. હવે એને શું ભાવમાં પડે? ઉપલેટાનો વકીલ જો તમારું ટિપ્પણ કઢાવવા આવે તો 8 રૂપિયાનું ટિપ્પણ. તો એવા કેટલા કાગળિયા છે એની યાદી તમને લખાવું કે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ એન્ડ રેકોર્ડ વિભાગ DILR માંથી મળતા કાગળોની યાદી. DILR બહુ નિરાતે બોલીએ છીએ આપણે. DILR આખું બોલી જાઓ. ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ. જેને ધીમા સ્પીડ હોય તો ન લખતા, બરોબર. ટૂંકમાં એને સર્વે ભવન પણ કહેવાય. એટલે સર્વે ભવન લખવું હોય તો લખી દો, જ્યાં નકશા મળે. પણ નકશા 2 જગ્યાએ મળે, રૂડામ નથી જવાનું, બરોબર. રૂડાના નકશાની વાત કરતા નથી આપણે. રૂડા મોડા ઉડા સુડા જેનું જ્યાં હાલતું હોય ત્યાં, બરોબર છે, એની વાત નથી કરતા આપણે. કયા કયા ડોક્યુમેન્ટ મળશે? તો પહેલું લખો ટિપ્પણ. બીજું લખો સ્કેચ. ત્રીજા બાજુમાં સ્ટાર મારી દો. ત્રીજું એની બાજુમાં કઈક નિશાની રાખો, સ્ટાર મારો, ફૂદડી મારો, ગમે. સીમ તળનો નકશો. ચાલુ થઈ ગયું? ડાય બાય રિપીટ કરો. ડન ડન. તમે ચાલુ કન્ટિન્યુ કરો. હવે બધાય મોટા મારી પાસે રાખે. લખો બાકી લખી દો. આ ડોક્યુમેન્ટ ખાલી લખી લેવાનો કોઈ મતલબ નથી, કઢાવી લેવાનો કોઈ મતલબ નથી. મોટા ભાગે ડોક્યુમેન્ટ કઢાવીને ફાઇલમાં રાખી દઈએ. એડવોકેટ પાસે કીધું હોય તો એ જ થાય. કાગળિયું કઢાવ્યું છે તો એનો અર્થ શું છે? ટિપ્પણ જે છે આમાંથી બધા બેઠા જઈને એક જ ખબર પડે કે ટિપ્પણ એટલે માપવા માટેનું છે, બાકી કાંઈ જરૂર નથી. મોટા ભાગના તમામ ખેડૂતોની વ્યાખ્યા 50% એડવોકેટની વ્યાખ્યા યાદ છે કે ટિપ્પણની જરૂર તો માપવું હોય તો પડે, માપવા સિવાય ટિપ્પણની જરૂર ન પડે. ના, જરૂર પડે. ટિપ્પણ તમારી જમીનનું મૂળભૂત જન્મ તારીખનો દાખલો છે. ટિપ્પણ છે ને જમીન ક્યાંથી જન્મી એનો દાખલો એટલે ટિપ્પણ. તો તમારા ખેતરના હાથબારની અંદર તમારા ખેતરનું નામ આવી, બધાને ખબર છે? ખેતરની હાથબારનું નામ ઘણા એના ખોટા હશે, જોઈ લેજો. ટિપ્પણમાં લખેલું નામ ખેતરમાં અક્ષરશ હોવું જોઈએ. દોરી વાળાનું પડવું, દોરીનું પડવું એવું ન હાલે. ટિપ્પણમાં લખેલા નામ મુજબ માપ ન હોય તો આના પછીના સેશનમાં શીખવાડીશ. ફોર્મ ભરીને હાથે સુધાર લેવાનું, હાથે સુધરે અરજી કરતા. નહીતર 5,000 કે 10,000 ટાણે ખર્ચવા પડે, હકીકતે ખર્ચવા પડે, એમ સુધરે નહીં. તો ટિપ્પણમાં રહેલું નામ જે છે એ આ જ મુજબનું છે કે નહીં વેરીફાઈ કરવું હોય તો તમારે ટિપ્પણની જરૂર પડશે ને. હાથ નંબરના નામને, ખેતરના નામને કહું છું. એની બાજુમાં નીચેની લીટીમાં જ હોય સત્તાનો પ્રકાર. ખબર છે? ખેતરની બાજુ સત્તા પ્રકાર. સત્તા પ્રકાર કયો છે એ ટિપ્પણમાં જ લખેલો હોય અને જે એમાં સ્પષ્ટ ન હોય એવું બને તો એ ફેસલ પત્રકમાં હોય. એટલે એ યાદી આના પછી લખાવીશ તો એ પણ તમને ફેસલ પત્રક ઉપરથી ખબર પડે કે આકાર બંધ ઉપરથી ખબર પડે. ત્રીજા નંબરની અંદર તમારું મૂળ ખેતર જે છે ને, મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ માટે તમારે અહીં સુધી પહોંચવું પડે. ક્યાંક નામ ન ઉકલતું હોય, છેલ્લી પ્રમોલ્ગેશનની નોંધમાં ખાલી સર્વે નંબર હોય, નામ ન હોય વ્યક્તિનું, આવું બને. ઘણીવાર ખાલી નામ હોય સર્વે નંબર ન હોય તો એ લિંક મેળવવા માટે બે બાબત માટે ટિપ્પણની જરૂર પડે. તો સમજાયું ટિપ્પણની કેટલી જરૂરિયાત છે? ટિપ્પણ ખાલી આ એક જ માટે નથી. ટિપ્પણ તમારું એક સર્વે સ્વતંત્ર હોઈ શકે, 1 કે 2 કે 3 વ્યક્તિના ભેગું ટિપ્પણ હોઈ શકે. 95, 96, 97 નંબરનું ટિપ્પણ ભેગું હોઈ શકે, એવું નથી ન હોય એમ. અને એકલું હોય કે પાછળ નકશો આપ્યો હોય ટિપ્પણની અંદર, એ માપ માટેના છે. એમાં સાકર કડીના માપ હોય. સાકર ખાવાની, માપવાની, ભેંસ ને હોય એવી, પણ જરા સાકર મોટી હોય, કડી મોટી હોય. 2 ફૂટની કડી હોય, 2 ફૂટે સેન્ટીમીટરના ફરક પડે એટલે 16 કડી થાય એટલે 32 ફૂટની જગ્યાએ 33 ફૂટની સાકર થાય. બરોબર? એ સાકર કડીના માપ પાછળ લખેલા હોય એટલે કન્વર્ઝન કાઢી લેવાનું 33 ફૂટનું. 33 ફૂટનું ફૂટ અને કન્વર્ઝન જે છે ફૂટના ઇંચ કરી નાખવાના, પેલા 12 ગુણ નાખવાના. પછી 39.38 ભાગી નાખવાના. 39.38 ઇંચે 1 મીટર થાય.
એટલે તમને એક્ઝેક્ટ મીટર ખબર પડી જશે. આટલું બધું તો ડીપમાં આ બધા નહીં ગણી શકે. 38 લખી લો, કોઈને લખવું હોય તો 39.38 ઇંચ એક્ઝેક્ટ આવી જાય. 39.38 ઇંચ બરાબર 1 મીટર. મીટરના સેન્ટીમીટર નથી શીખવાડી તો બધાને ખબર જ હોય, બરોબર. આ તો ઇંચમાંથી તમારે કન્વર્ઝન નહીં લાવવું પડશે ને, ફૂટને પહેલા ઇંચમાં ફેરવી નાખવાના. હાકર જેટલી આવી, બરોબર, એટલા ફૂટ થયા 33 ફૂટે. જેટલી હાકર આવી, જેટલી કડી હોય, કડીના ફૂટ કરી નાખવાના. 2.06. હા હા, રેડી. હવે એટલું બધું ડિટેલમાં નથી જાવું, આ તો ખાલી ભેગો વિષય આવ્યો એટલે તમને હારે કહી દીધું. તો એ હાકર કડીના માપને મીટરમાં કન્વર્ઝન કરવા માટેનું છે, કારણ કે મૂળભૂત ટીપણ તો તમારું એમાં છે. હવે જેના નવા ટીપણ નીકળ્યા છે, જ્યાં નવી માપણીઓ થઈ ગઈ છે, આમાંથી કેટલા ગામમાં નવી માપણી પ્રોમલ્ગેશન કમ્પ્લીટ થઈ ગયા? તમને લોચા કેવાક પૂરેપૂરા. એમાં તમારી અપેક્ષા ભંગતા, એમાં તું જાજુ કઈ નહીં કરી શકો. એમાં એક જ વસ્તુ છે કે નવી માપણી રદ કરો. આનો ઉકેલ આ જ છે કે ભૂલ ભરેલી નવી માપણી સદંતર પાયેથી રદ થવી જોઈએ. પણ હું સ્પષ્ટ બોલું જ છું, થૂકેલું ચાટે કોણ? સરકારને ખબર છે કે આ ખોટું છે, પણ સરકાર કરશે નહીં. પણ પાલભાઈ આંબલિયા પાછળ પીડા છે. લગભગ તમારા જિલ્લામાં લગભગ થશે, તમારા જિલ્લામાં લગભગ, દ્વારકા જિલ્લામાં લગભગ રદ થશે. કેટલા ખેડૂત ભેગા થયા હતા 30 તારીખે? 20,000 થશે. પણ ઓછા કહેવાય. પાલભાઈએ જે મહેનત કરી છે ને, એના પ્રમાણમાં લાખ માણસો મિનિમમ નાખી દેતા ભેગા થવા જોઈતા હતા. એ રીતે ખેડૂતોની ભૂલ છે ને, એની ઉપર ભલે છાપ રહી પાલભાઈ ઉપર, પણ ખેડૂતોને સમજવું જોઈએ ને કે આ મારા સ્વાર્થ માટે છે. હવે મારે અહીંયા રાજકીય બાબત ન કમળ કે પંજો ભેગો ન લઈ આવાય, એ આપણી ભૂલ છે. પાલભાઈ જે કામ કરે છે એ છે કમળ વિરોધી, પણ કમળ વિરોધી નથી, ખેડૂતો માટેનું છે. આ ભાઈ પૂરેપૂરા કમળ વાળા છે, બરોબર છે, પ્યોર કમળ છે અને રાજકીય માથું છે. પણ જ્યાં ભૂલ છે એ તો ભૂલ સુધારવી જ પડશે. આપણે એને સુધે તો આપણી પેઢી બધો બાદ છે. કજિયાનું ઘર છે એ. હાલો, એ વિષય ઉપર નથી જતા. તો એ માપ માટે જ્યાં નવા માપ નીકળી ગયા છે, એના માટે નવું ટીપણ આવે. પણ નવું ટીપણ જ ભૂલ ભરેલું છે, એને માપમાં ક્યાં લેશું? ને તેના નવા ટીપણ પ્રોમલ્ગેશન કમ્પ્લીટ થઈ ગયા, નવા નકશા બની ગયા. નવા નકશા બની ગયા એટલે એના સ્વતંત્ર ટીપણ થઈ ગયા કહેવાય. પણ હજી કાયદાની દ્રષ્ટિએ માન્ય નથી, લિટિગેશનમાં હજી માન્ય રાખતા નથી. ભવિષ્યમાં રાખવું પડશે, પણ સુધારાવાળું થાય તો, નહીં તો જૂના જ પર હાલવું પડશે. એટલે ત્યાં જૂનું જ માન્ય ગણવું. હવે પાર્ટ પ્લાન મેં લખાયું તમને, સાથે લખ્યું ને આપણે બીજા નંબરમાં શું લખ્યું? પાર્ટ પ્લાન એટલે સ્કેચ, બરોબર છે. એ છે ને આખા નકશાનો એક ભાગ છે, પાર્ટ છે. આખો નીચે નકશો લખ્યો ને સીમતળનો, એ આખા ગામનો સીમતળ જેટલા સર્વે નંબર હોય ને એમાં આવી ગયા હોય.